હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. સૌથી પહેલી વાત, આજે તો બહુ જ મોટી ગુડ ન્યૂઝ. કેનેડા પીઆરવાળા માટે તો હું તમને કહું અલ્ટિમેટલી બહુ જ મોટી ગુડ ન્યૂઝ આવી છે. અત્યારના કેસમાં આજના ન્યૂઝ ઉપરથી તો હું શું કહું કે કેનેડા લગભગ બધાને પીઆર આપશે જ, આવું લાગી રહ્યું છે. કેમ એક વસ્તુ કહું, જો તમે બી આ ટેન્શનમાં હો કે કેનેડાનું પીઆર મળશે કે નહીં મળે, સ્ટડી પૂરું કરી દીધું, 20-30 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા, હવે વર્ક પરમિટ પૂરી થવા આવી છે, તો શું પીઆર મળશે નહીં મળે, પેરેન્ટ્સો બી જો આવા ટેન્શનની અંદર હોય તો એ લોકો તો આજનો વિડીયો ખાસ જોવે. અને બીજી વસ્તુ, જે લોકો કેનેડા પીઆર માટે નેગેટિવ છે યા તો નેગેટિવ હતા એ લોકોએ તો ખાસ આ વિડીયો જોવો જોઈએ. બિકોઝ આજે હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ કે કેનેડાના જે પીઆર વિશેનો આજનો વિડીયો તમારા માટે કેમ ગુડ છે અથવા તો કેમ બહુ સારા સમાચાર તમારા માટે કહી શકાય. હું તમને આજે પ્રોપરલી પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ. તમે ધ્યાનથી જોજો, એક એક ટોપિક શાંતિથી જોશો તો સમજાઈ જશે. બહુ જ સરળ ભાષાની અંદર સમજાવવાની કોશિશ કરીશ. જ્યારે બી કેનેડાના પીઆરની વાતો આવી છે, જ્યારે બી સ્ટુડન્ટોને ટેન્શન આવ્યું છે, ત્યારના કેસની અંદર હું લગભગ તમને સજેસ્ટ કરતો રહ્યો છું કે તમે લોકો ટેન્શન કે હેડેક ઓછું કરો અથવા એટલું બધું ટેન્શન ના લ્યો. બિકોઝ કેનેડાના જો ઇમિગ્રેશન મિનિસ્ટર જો એવી વાત કરતા હોય કે ઇલીગલ સ્ટેટસવાળાને પીઆર કરવાની ટ્રાય કરે છે ઇમિગ્રેશન, તો તમે લોકોને તો પીઆર આપવાના સૌથી વધારે ચાન્સીસ છે. તો તમે લોકો ડિપ્રેસ ના થાવ, એટલા માટે જ કહું છું. જો આજે જે CRS સ્કોર અને જે આજે ડ્રો થયો છે એની અંદર હું તમને કહું 5000 લોકોને આઈટી ઇસ્યુ કર્યા છે કેનેડાએ. CRS સ્કોર 510. નોર્મલ નથી, આ ડ્રો છે CEC ક્લાસનો, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો છે, જે 2021 સપ્ટેમ્બરથી આજે એટલે એપ્રોક્સિમેટલી 3 વર્ષ પછી આટલી બધી માત્રાની અંદર CEC ક્લાસનો ડ્રો એક્ટિવ થયો છે. જ્યારે બી એક્ટિવ થયો 3000 ઇન્વિટેશન, 6300 ઇન્વિટેશન અને 5000 ઇન્વિટેશન નોર્મલી CEC ક્લાસની અંદર. એટલે કે જે કેનેડામાં જેના પાસે જોબ એક્સપિરિયન્સ છે એ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસવાળા ડ્રો જે છે, જે લગભગ 3 વર્ષથી હોલ્ડ પર હતા, લોકો આમાં ફાઇલો કરતા બંધ થઈ ગયા હતા, ફરીવાર એને એક્ટિવ કરવામાં આવ્યો છે. અને એક્ટિવ બી એવી રીતે થયો છે કે લગભગ હું તમને કહું કે આ જ મંથની અંદર, જે હમણાં આ જ વીકની વાત કરીએ, એક વીકની, તો કન્ટિન્યુઅલી 6300 અને 5000 એટલે 11300 લોકોને સિલેક્ટ કરી ચૂક્યું છે. બીજી વસ્તુ, મેં તમને કાલે બી વિડીયોમાં વાત કરી હતી, તમે ચેનલમાં વિડીયો છે જોઈ શકો છો, કે હજી મને એક્સપેક્ટેશન હતી કે 31મી જુલાઈએ એક ડ્રો હજી થઈ શકે એવા છે, સિલેક્શનો આવી શકે એવા છે. તો આ એક ઓબ્ઝર્વેશન જ હોય છે. હું કોઈ મેજિશિયન નથી કે મને આ વસ્તુ કેમ ખબર પડી ગઈ, બટ આ એક ઓબ્ઝર્વેશન હોય છે. જે આટલા ટાઈમથી આ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જો સમય સ્પેન્ડ કરો છો તો તમને બી આ વસ્તુ રિસર્ચ કરો, ડેટા એનાલિસ્ટ કરો, તમને બી આ વસ્તુ સમજાઈ જાય. અને એટલા માટે જ હું મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરતો રહ્યો છું કે કેનેડાનું ફોકસ પીઆર પર છે. હવે તમને એક વસ્તુ કહું કે આ વસ્તુની અંદર ગુડ ન્યૂઝ હું તમને શું કહું છું, તો કે લાસ્ટ ડેટા તમે જોજો, કેનેડાના કોવિડ પછીના લગભગ 4 કે આ જે 5 વર્ષની તમે જો વાત કરો, 2019થી 2024, એમાં સૌથી હાઈએસ્ટ પીઆર એક મહિનાની અંદર જો સિલેક્ટ થયા હોય તો એ આ જુલાઈ મહિનો હતો. જુલાઈની અંદર 25125 ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા અને 25125 લોકોને પીઆર માટે ઇન્વિટેશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા. અલગ અલગ કેટેગરીઝ હતી, હેલ્થ કેર છે, ટ્રેડ આવી ગયું, ફ્રેન્ચ પ્રોફિયન્સીવાળાને પ્રાયોરિટી આપી, CEC ક્લાસના ડ્રોસ થયા, PNP વાળાને પ્રાયોરિટી આપી. બટ વસ્તુ એવી છે કે જે 5 વર્ષથી કે 4 વર્ષથી તમે લોકો જે વસ્તુ નથી બની, એ કેનેડાએ પીઆર ઉપર ફોકસ અત્યારે આ જુલાઈ મહિનાની અંદર વધાર્યું છે. આશા છે ઓગસ્ટ બી આવો જ રહે હેટ્રિક, અને કન્ટિન્યુઅસલી ડ્રો આવતા રહે, સિલેક્શનો પીઆરના થતા રહે, અને જે બી લોકોએ સ્ટડી, વર્ક આ બધું કેનેડાની અંદર પૂરું કરી ચૂક્યા છે એ લોકોને સેટલમેન્ટના ઓપ્શન્સ મળે અને સારું એમને પીઆર થાય. બટ વસ્તુ શું છે અત્યારના કેસની અંદર કે હવે તમે લોકો એટલીસ્ટ અત્યાર સુધી ડ્રો નહોતા થતા, બધું હતું ત્યાં લગી તમે ડિમોરલાઇઝ થતા હતા, એ બહુ એક યોગ્ય વાત હતી. બટ હવે હું તમને કહું કે હું કન્ટિન્યુઅસલી આ મંથના જે ડ્રો થયા છે એનું બી તમે ડેટા રિસર્ચ કરો, તમને પોતાને ખબર પડી જશે. ઓલરેડી આ વખતેનો જે ડ્રો થયા છે જુલાઈ મંથના, એ તમને પ્યોર ઇશારા કરે છે. જુલાઈ મંથમાં માર્ક મિલરના ઇન્ટરવ્યૂના સ્ટેટમેન્ટ્સ, જે રીતે ડ્રો સિલેક્શન આવ્યા છે, કન્ટિન્યુઅસલી ફોકસ કરે છે કે ધીરે ધીરે ઇમિગ્રેશન આના પર જ છે, અને એ બી ચાહે છે કે એમને ઇમિગ્રન્ટ્સ જે છે એમને બહાર ના જવા દે અને પ્રાયોરિટી આપે કે ટેમ્પરરી
યા તો કોઈ બી રીતે વર્ક પરમિટ એક્સટેન્ડ કરે અને એ લોકોને સેટલમેન્ટનો સારો એક ઓપ્શન પ્રોવાઈડ કરે. બિકોઝ મેં કીધું એવી રીતના કેનેડાની એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી છે 4th નંબર પર એની ઇકોનોમીમાં સપોર્ટ કરે છે. મેન પાવર માટે બહારથી જ તેમને ઓપ્શન મળી રહ્યા છે કારણ કે એમની પાસે એટલા મેન પાવર અવેલેબલ નથી. તો એમની પાસે એ ચોઈસ જ નથી કે જેની અંદર એ આ બધી વસ્તુને સ્ટોપ કરે. હા, એક છે કે અમુક ચેન્જીસને એવું આવતું હોય તો ત્યારે એ થોડું સ્લો થઈ શકે છે, બટ એક્સટેન્શનો મળવાના પૂરા ચાન્સીસ છે, પીઆરના ચાન્સીસ સારા છે. તો તમે લોકો ડિમોટિવેટ ના થતા, અને જે પેરેન્ટ્સો બી ટેન્શનમાં છે એ લોકોને બી હું કહું છું. અને કદાચ જો એવું કંઈ હોય કે તમે એવા ટેન્શનમાં હો કે ભાઈ આજે કદાચ તમારા છોકરાને ડિપોર્ટ કરવાનું તમને ટેન્શન સતાઈ રહ્યું હોય, તો એમની પ્રોફાઇલ અમારી ટીમ સાથે શેર કરો. એ તમને ગાઈડ કરશે કે આની અંદર શું થઈ શકે એવું છે અથવા શું એ પ્રોપર પ્લાન કરી શકે. અને આ વસ્તુ રિગાર્ડિંગ તમારા જે ઓપિનિયન છે ખાસ કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે આગળ કેનેડા પીઆર ઓગસ્ટની અંદર બી આ જ રીતે ચાલતું રહેશે કે આને હોલ્ડ કરી શકે. જે બી તમારી એક ઓપિનિયન હોય એ ખાસ શેર કરજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. અને જો વિડીયો સારો લાગ્યો છે એક લાઇક કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.